ભરતજી, સાબરમતી શેના માટે આવ્યા તમે? અમે આવ્યા હતા જે 150થી વધુ મકાનો તોડી નાખ્યા હતા, જે ઠાકોર સમાજના, તેને ન્યાય મળે અને જે ઠાકોર પંચાયતનું જે મિટિંગનું આયોજન રાખ્યું છે તેના માટે એ પરિવારોને ન્યાય મળે એના માટે અમે ઠાકોર સમાજ માટે આવ્યા છીએ. તમે શેના માટે આવ્યા બોલો? અમે સમાજની સેવા માટે આવ્યા છીએ. આ ઘર તોડી નાખ્યા ને એની સેવા માટે. તો મારે તમારે એટલું જ કહેવું કે ઠાકોર સમાજની અંદર આ બનાવની વાત તો બરોબર છે, પણ જ્યાં પણ ઠાકોર સમાજની અંદર કોઈ પણ બનાવ બને તો તમે ઠાકોર સમાજની સાથે છો કે નહીં, મને એમ કહો. આપણે તો પહેલા આવવાના ઠાકોર સમાજ માટે તો. અને ઠાકોર સમાજની એકતા માટે તમે તૈયાર છો કે નહીં? તૈયાર. અને ઠાકોર કોઈના બાપથી પાછો પડે કે ના પડે? કદીએ ના પડે. તો મારે ઠાકોરને એટલું જ કહેવા માંગુ છું કે તમે એકતા રાખજો, સમાજને સાથ આપજો, કોઈ ઠાકોરનો પગ ના ખેંચતા, અને જ્યાં પણ ઠાકોરને તકલીફ હોય, જ્યાં અત્યાચાર હોય, ત્યાં બધા એક થઈ લડીશું અને કોઈને પાછું પડવાનું નહીં. અમે તમારી સાથે છીએ. દરેક ઠાકોર સમાજને એકતા કરવી જોઈએ, અને જ્યાં પણ આવો પ્રોબ્લેમ થાય છે, તકલીફ થાય છે, ત્યાં ઠાકોરને બધાને એક સાથે ઊભું રહેવું પડે. એ જ વાત કહેવા માંગુ છું. તો જય માતાજી, જય હો ઠાકોર.